દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। આદિપુર તથા ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નશાકારક માદક પદાર્થના સેવન કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રતિબંધિત ચીજવસ્તુઓ, રોલિંગ પેપર, ગોગો, સ્મોકિંગ કોન સાથે 2 આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ। ગુજરાત સરકાર ગૃહ વિભાગ ગાંધીનગરના દ્વારા રાજ્યમાં સગીર યુવાઓ દ્વારા અલગ અલગ પ્રકારના નશાકારક માદક પદાર્થોના સેવન કરવા માટે રોલિંગ પેપર, મોગો, મોડિંગ, ડોન, પરફેક્ટ શેલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે। તે પદાર્થની અંદર ટાઇટેનિયમ ઓક્સાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, આર્ટિફિશિયલ ડાય, કેલ્શિયમ કાર્બોનેટ તથા ફ્લોરિન બ્લીચ જેવા ઝેરી પદાર્થ હોય છે, જે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે। જેથી ગૃહ વિભાગ ગુજરાત સરકાર ગાંધીનગરનાઓ દ્વારા રોલિંગ પેપર, ગોગો, મોડિંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુનો સંગ્રહ, વેચાણ, વિતરણ કે હેરાફેરી કરવા ઉપર પ્રતિબંધિત કરતું જાહેરનામું બહાર પાડવામાં આવેલ હોય અને પ્રતિબંધિત વસ્તુનું સંગ્રહ, વેચાણ, વિતરણ કે હેરાફેરી કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ। પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં અલગ અલગ પ્રકારના નશાકારક માદક પદાર્થોના સેવન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી પ્રતિબંધિત વસ્તુઓનું સંગ્રહ, વેચાણ, વિતરણ કે હેરાફેરી કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સૂચના આપેલ હોય, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમા, LCB નાઓની આગેવાનીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર DG પટેલ તથા LCBની ટીમ આદિપુર તથા ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી હકીકતના આધારે નીચે જણાવેલા ઇસમો પાસેથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે આદિપુર તથા ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। પકડાયેલા આરોપીઓમાં ગૌતમભાઈ શંકરભાઈ, સદામભાઈ હબીબભાઈ કુંભાર। આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર DG પટેલ તથા LCB સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે।